સ્પેસિફિક પસંદગી ખાસ ક્યાં રહેશે? આજના દિવસમાં આપણું જે એનાથી રિકમેન્ડેશન રહેશે એ આપણે જોશું તો એનાથી અદાની એનર્જી સોલ્યુશન્સમાં રહેશે. જે હિસાબે આપણે જોઈએ તો છેલ્લા 4 દિવસના અંદર આપણે જોઈએ તો અપસાઇડના લેવલથી ખાસ એવા કાઉન્ટર રિટ્રેસ થતા પણ જોવા મળે છે. પાછું એક એનાથી સપોર્ટ પર ફિબોનાકીના સપોર્ટ પર આવતા પણ જોવા મળે છે. જ્યાંથી એક રિવર્સલ એક્સપેક્ટેડ છે કાઉન્ટરમાં. જે હિસાબથી આપણે જોશું તો ડાઉન સાઈડમાં જે ગેપનો સપોર્ટ હતા કાઉન્ટર બનતા પણ જોવા મળે. 1460નો એક સપોર્ટ બનતા પણ જોવા મળશે. 1460ના લેવલનો બ્રેકડાઉન આવે છે તો મને લાગે છે પ્રેશર ઇનિશિએટ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે અને કેરી ફોરવર્ડ સેલિંગ બનતા પણ જોવા મળી શકે છે. બટ જ્યાં સુધી 1460નો લેવલ હોલ્ડ કરી રહ્યો છે ત્યાં સુધી ફોર્મેશન સ્ટ્રોંગ લાગે છે. અને જે હિસાબથી ઓવરઓલ આપણે જોઈએ તો અદાની પેક બી મને લાગે છે એનાથી પાછું એક રિવર્સલ હવે થતા પણ જોવા મળી શકે છે. અને ઓઆઈની પોઝિશન્સ અને પીસીઆરની પોઝિશન્સ બી આપણે જોઈએ તો લોઅર લેવલ્સ પર ચાલતા પણ જોવા મળે છે. તો થોડુંક એવું બી એનાથી શૂટ અપ એનાથી પીસીઆર ઓઆઈમાં જોવા મળે છે આપણને. તો મને લાગે છે સ્ટ્રોંગ એનાથી બાઇંગ આપણને કાઉન્ટરમાં જોવા મળશે. લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 1460નો સ્ટોપ લોસ રહેશે. 1540થી 1550ના ટાર્ગેટ્સ રહેશે. એટલે જો અહીંયાથી અદાણી એનર્જી સોલ્યુશન્સ આજના દિવસે અમિતજીની પસંદગી બની રહી છે. 1460નો એક સ્ટોપ લોસ રાખજો. 1540 અને 1550 આ બે લક્ષ્યાંક તમને અહીંયા આવતા દેખાઈ શકે છે. એટલે વાયદા બજારમાંથી આજે એક આ પસંદગી બની રહી છે, ધ્યાન રાખજો. પરંતુ આજે જે કાઉન્ટર